વાલા ખેડૂત પશુપાલક ભાઈઓ અને બહેનો નમસ્કાર। કોરોનાની આ સમસ્યાની વચ્ચે પણ બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ એક પણ દિવસ બંધ ન થાય તે પ્રમાણેના સંકલ્પને આગળ વધારી રહ્યું છે અને એમાં દૂધ મંડળીની ટીમથી કરી અને બનાસ ડેરીના કર્મચારીઓ અધિકારીઓની સમગ્ર ટીમ રાત દિવસ એક કરીને એની અંદર સફળતા મેળવી રહ્યા છે અને આપણા ઉપભોક્તાઓ સુધી અને ગ્રાહકો સુધી દૂધ અને દૂધની બનાવટો સમયસર પહોંચાડી રહ્યા છે। ભાઈઓ બહેનો, બીજું કામ છે આપણા માટેનું એક પડકારરૂપ, એ છે આપણા પશુ સુધી બનાસ દાણ કેટલ ફીડ પહોંચાડવું। બનાસ આપ સૌ જાણો છો કે કેટલ ફીડની અંદર વપરાતો કાચો માલ મોટા ભાગનો અન્ય રાજ્યોની અંદરથી આપણે લાવવો પડતો હોય છે અને તે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓને કારણે બાકીની ત્યાંની જરૂરી ફેક્ટરીઓ છે એ પણ બંધ હોવાને કારણે, મજૂરો ન મળતા હોવાને કારણે અહીંયા પહોંચાડવા બહુ મુશ્કેલ છે। પણ છતાં પણ આ પડકારને ઝીલીને બનાસ ડેરીએ જ્યાંથી પણ વ્યવસ્થા થાય ત્યાંથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનો સહયોગ લઈને અત્યાર સુધીમાં રોજનું 2000 મેટ્રિક ટન કરતાં વધારે બનાસ દાણ રોજે રોજ પૂરું પાડવા માટેની વ્યવસ્થા હાથ ઉપર લીધી છે ને એને આગળ વધારી પણ રહ્યા છીએ। પરંતુ મારી બનાસકાંઠા જિલ્લાના સૌ ખેડૂત ભાઈ બહેનોને એક વિનંતી હતી કે કેટલાક ખેતીના પાકો જે બનાસ દાણની અંદર કાચા માલ તરીકે વપરાય છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર જ પાકે છે। દાખલા તરીકે આપણે ત્યાં પાકતા ઘઉં, જવ, બાજરી, જુવાર, મકાઈ, આ બધા ખેતીના પાકો એ આપણે ત્યાં પાકે છે અને અત્યારે એપીએમસી બંધ હોવાને કારણે ખેડૂતો એને વેચી નહીં શકતા હોય, તો અમે બનાસ ડેરીએ એવું આયોજન કર્યું છે કે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના કાર્યક્ષેત્રની અંદર દરેક ગામની અંદર દૂધ મંડળી આપણી આવેલી છે, તો દૂધ મંડળીની અંદર જ આ ખેતીના પાકનું ખરીદી માટેની વ્યવસ્થા ઊભી થાય અને બજારના ભાવે ખેડૂતોને મેં કહ્યું એ પ્રમાણે ઘઉં, જવ, બાજરી, જુવાર, મકાઈ જેવા ખેતીના પાક ત્યાં જ ગામની અંદર જ વેચી શકે અને એના પૈસા પણ ત્યાં ગામની દૂધ મંડળી દ્વારા ગામની અંદર જ મળી જાય, એટલે સોશિયલ ડિસ્ટન્સનો કોઈ ભંગ ન થાય અને પોતાના પૈસા અત્યારે સમયસર અને જરૂરિયાત હોય એ પ્રમાણના નાણાં પણ આપણને મળી રહે અને બનાસ ડેરીને એના કેટલ ફીડ માટેના જરૂરી કાચો માલ પણ ગુણવત્તાયુક્ત મળી રહે। તો મારી આપ સૌને વિનંતી હતી કે જે પણ ખેડૂત ભાઈને પોતાનો ખેતીનો પાક આ પ્રમાણનો જે વેચવાનો હોય તો પોતાની દૂધ મંડળી એના મંત્રીનો સંપર્ક કરે। બનાસ ડેરીએ એમને જરૂરી સૂચનાઓ આપી છે, તો બનાસ ડેરીની કેટલ ફીડ ફેક્ટરી સુધી એના દાણને પહોંચાડવાની વ્યવસ્થા થશે અને ગામની અંદર જ એમને ચેકથી પોતાના પૈસા ત્યાં આગળ મળી જાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આને કારણે બંનેને ફાયદો થશે। માર્કેટયાર્ડ બંધ હોવાને કારણે ખેડૂતોને પણ ઘર બેઠા પૈસા મળી જશે અને બનાસ દાણ માટે જરૂરી કાચું મટીરિયલ જે જોઈએ એ પણ ગામની અંદરથી ઉપલબ્ધ થશે। તો આપ સૌને મારી વિનંતી હતી કે આનો અમલ કરતા ટાઈમે ક્યાંય ભૂલથી પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય અને આપણે કોઈ પણ રીતે કોરોનાને હરાવવાનો છે અને આપણા હિન્દુસ્તાનને જીતાડવાનો છે। વંદે માતરમ।